અને જ્યારે સાચી તપાસ થાય છે ત્યારે તમને પોતાને જ ખબર પડશે, એનો જવાબ મારે અત્યારે આપવાનો રહેતો નથી. પણ કાયદો કાયદાનું કામ કરશે અને અમે ન્યાયતંત્ર પાસે જઈ અને રાજસ્થાન સરકાર પાસે જઈને પણ એને ન્યાય અપાવવા માટેના પ્રયત્નો. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારના રેસમાં પહેલું રહેલું નામ એટલે ઠાકરસિંહ રબારી, જેઓ હાલમાં ચર્ચાનો વિષય બની ગયા છે, કારણ કે રાજસ્થાન પોલીસે તેમને અફીણ મુદ્દે જેલના સળિયાની પાછળ ધકેલી દીધા છે અને હાલમાં તેઓ રાજસ્થાનની જેલમાં કેદ જોવા મળી રહ્યા છે. અને આ સમગ્ર પરિસ્થિતિની વચ્ચે એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે ગેનીબેન ઠાકોર, જે સૌથી વધુ ઠાકરસિંહ રબારીના નિકટમાં છે, છતાં પણ તેમના દ્વારા કોઈ નિવેદન કેમ ન આપવામાં આવ્યું, પરંતુ હવે તે ઘડીનો અંત આવી ગયો છે અને ગેનીબેન ઠાકોર દ્વારા ઠાકરસિંહ રબારીને લઈને એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે. નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર. બનાસના બેન ગેનીબેન ઠાકોર, જેઓ હંમેશાથી એવું સંબોધતા આવ્યા છે કે ઠાકરસિંહ રબારી મારા ભાઈ છે, મારા જમણા હાથ તરીકે કાર્ય કરી રહ્યા છે, મારો બધો જ કાર્યભાર ઠાકરસિંહ રબારી સંભાળી રહ્યા છે. પરંતુ હાલમાં જે રીતે વાત કરવામાં આવે તો ઠાકરસિંહ રબારી છેલ્લા 3 થી 4 દિવસથી રાજસ્થાનની જેલમાં કેદ જોવા મળી રહ્યા છે. પરંતુ છેલ્લા 3-4 દિવસથી ગેનીબેન ઠાકોર દ્વારા કોઈ પણ નિવેદન ઠાકરસિંહ રબારીને લઈને નહોતું આપવામાં આવતું. તેને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ ચૂકી હતી કે શું ગેનીબેન ઠાકોરે ઠાકરસિંહ રબારીને જ્યારે મુશ્કેલીનો સમય આવ્યો તે સમય દરમિયાન તેમણે હાથ છોડી દીધો હતો, તેમને મુશ્કેલીના સમયમાં સહકાર ન આપ્યો, તે રીતની ચર્ચાઓ ચારે બાજુ શરૂ થઈ ચૂકી હતી. પરંતુ હવે આ સમગ્ર ચર્ચાઓ વચ્ચે, પરિસ્થિતિ વચ્ચે ગેનીબેન ઠાકોરનું નિવેદન ઠાકરસિંહ રબારી મુદ્દે આવ્યું છે. તો વધુમાં તેમણે શું કહ્યું, એકવાર તેમની પાસેથી સાંભળી લઈએ. હું માનું છું ત્યાં એક કાવતરું છે. ભૂતકાળની અંદર પણ કાવતરું હતું ને પાછા સુધી ખોટા કેસો કરવા માટેની વાત સમગ્ર મીડિયાને ખબર છે. અને આમાં પણ જે જ્યુડિશિયલની અત્યારે તપાસ ચાલુ છે અને જ્યારે સાચી તપાસ થાય છે ત્યારે તમને પોતાને જ ખબર પડશે, એનો જવાબ મારે અત્યારે આપવાનો રહેતો નથી. પણ કાયદો કાયદાનું કામ કરશે અને અમે ન્યાયતંત્ર પાસે જઈ અને રાજસ્થાન સરકાર પાસે જઈને પણ એને ન્યાય અપાવવા માટેના પ્રયત્નો. જે રીતે વાત કરવામાં આવે તો ગેનીબેન ઠાકોર દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે રીતે ઠાકરસિંહ રબારીને રાજસ્થાનની જેલમાં કેદ કરવામાં આવ્યા છે તે એક ષડયંત્ર છે. તે રીતની વાત જે છે તે ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવી છે અને તેમણે કહ્યું છે કે કાયદો કાયદાનું કામ કરશે. તે રીતનું સંબોધન પણ ગેનીબેન ઠાકોર દ્વારા કરવામાં આવ્યું છે. તો આ અંગે તમારું શું કહેવું છે, ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને હજુ સુધી તમે જો લાઈવ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઇબ કરી દેજો.